તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરીજીયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજે આપણું જીરું 59 દિવસનું થયું છે અને મિત્રો કેવું જીરું થયું છે એ આગળ વિડીયોની અંદર બતાવું। તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આપણે જે આ જીરાના દનૈયા છે એ પહેલું પિયત જ્યારે આપ્યું ત્યારથી દનૈયા ગણવી છે। તો ઘણા મિત્રો કમેન્ટ કરતા હોય છે કે આપણે ઉગે ત્યારથી દનૈયા ગણવા કે પહેલાં પિયતથી એટલે કે કોરવાણથી। તો આપણે મિત્રો પહેલું પિયત જ્યારે આપ્યું ત્યારથી દનૈયા ગણવી છે, ઉગ્યું ત્યારથી નથી ગણતા। એટલે આપણે 20/11/2025ના દિવસે આપણે પહેલું પિયત આમાં ચાલુ કર્યું હતું અને આ મિત્રો આપણે 20 જાન્યુઆરી 2026 આપણે 2 મહિનાનું કમ્પ્લીટ આપણું જીરું થાય છે। તો આજે 19 તારીખ થઈ છે એટલે 20 તારીખે આપણે કમ્પ્લીટ 2 મહિનાનું જીરું થઈ જાય છે। તો કેવું જીરું છે આગળ વિડીયોમાં બતાવું મિત્રો। તો ચાલો તમને આપણે જીરું બતાવી દઈએ। તો જુઓ મિત્રો આપણે આવું જીરું થયું છે અને 2 મહિનાનું થયું છે। તો ઘણા ખેડૂત મિત્રો આપણે પૂછતા હોય કે તમે દનૈયા ક્યારથી ગણો છો, કારણ કે કદાચ એમાં એવું હોય કે અમને થોડુંક જીરું નાનું હોય તો પણ એમ થતું હોય કે હજી 50 દિવસની આજુબાજુનું હોય તો કે આપણે આવડું કેદી થાય છે કે આ જીરાને વધારે દનૈયા હશે એટલે, પણ એવું નથી મિત્રો। આપણે પણ થોડાક સમય પહેલાં જીરું નાનું જ હતું ત્યારે આપણે પણ એવું જ થતું હતું, બીજાના વિડીયો જોઈએ એટલે કે આપણું જીરું હજી તો નાનું છે ને 50 દિવસનું તો થઈ ગયું, પણ આ 60 દિવસનું મિત્રો જીરું કમ્પ્લીટ આપણું થયું છે અને આવું છે। તો મિત્રો આપણે આમાં 4 પિયત આપ્યા છે અને આપણે 47-48 દિવસે આમાં છેલ્લું ચોથું પિયત આપણે આપ્યું હતું। તો અત્યારે મિત્રો આપણે જે છેલ્લું ચોથું પિયત આપ્યું એને આપણે 13-14 દિવસ જેવા થયા છે અને હવે આપણે આમાં પિયત આપવાનું નથી, કારણ કે મિત્રો આ વર્ષે કાળી ચરમીને ફૂલ એટક છે, ઘણા બધા ખેડૂત મિત્રોને આવી ગઈ છે। એટલે મિત્રો આ વર્ષે થોડોક જમીનમાં ભેજ વધારે છે એટલે પાણી ઓછા રાખવી તો વધારે સારું। અને આમ પણ આ જીરું આપણે ઘાટું પણ ઘણું છે, અમુક જગ્યાએ ઘાટું છે, અમુક જગ્યાએ આસું છે અને જીરાનો આવો ગ્રોથ છે। હવે આપણે માંજેરે ચડી ગયું છે મિત્રો, મોગરા પણ ઘણા બધા આવી ગયા છે અને માંજેરે કમ્પ્લીટ ચડી ગયું છે। તો સાચું મિત્રો આપણું જીરું જે છે તે 50-55 દિવસ કે 45 દિવસ પછી જ આપણું જીરું સારો એવો વિકાસ કરે ને વધે છે, ત્યાં સુધી આપણે જીરું થોડુંક નાનું લાગે છે। 50 દિવસ પછીનું જ આપણું જીરું સારું થાય છે ને આવા ક્યારા કમ્પ્લીટ ભરાઈ જાય છે। તો પહેલાં આપણે મિત્રો 40-45 દિવસનું હતું ત્યારે તમે જોતા હશો આ જીરું સાવ નાનું લાગતું હતું અને જે આપણે પહેલી બાજુ દેશી ખાતરવાળું છે એ જીરું તો આપણે આમ ક્યાંય ક્યારામાં જગ્યા નથી એવું થઈ ગયું છે। તો જુઓ મિત્રો જીરું સરસ એવું આપણું થઈ ગયું છે અને આપણે મિત્રો આમાં 4 કે 5 રાઉન્ડ દવાના છાંટેલા છે અને છેલ્લું 47 દિવસે આપણે આમાં પિયત આપેલું છે। હવે આમાં પિયત નથી આપવાનું, નહીંતર આપણે 55 કે 60 દિવસ સુધી આપણે પિયત આપીએ છીએ અને અત્યારે એક પિયતની આમ જરૂર પડે, પણ આપણે આ વખતે આપવાનું નથી, ભલે એક પિયત ઓછું રહેશે, કારણ કે આમ પણ 20-25ની આજુબાજુમાં આપણે વરસાદની આગાહી માવઠાની આગાહી પણ દેશે। એટલે કદાચ આપણે એવું માનીએ છીએ કે માવઠું ન થાય, પણ આ તો કાંઈ ન કહેવાય, જો થાય અને હવામાનમાં પલટો આવે તો પણ આ જીરાને ઘણો બધો વાંધો આવે। એટલે હવે આપણે પિયત આમાં આપવાના નથી મિત્રો અને ભલે આપણે કદાચ થોડુંક ઓછું થાય પણ થાય અને પોગાય મિત્રો। જો આવું જીરું છે મિત્રો અને આવું જે આ ઘાટું જીરું છે ત્યાં જગ્યા પણ નથી અંદર। તો મિત્રો 20 તારીખે આપણે આને કમ્પ્લીટ 60 દિવસ પૂરા થાય છે અને આવું છે। અને આપણે પણ મિત્રો અમુક જગ્યાએ ક્યાંક કાળી ચરમીની અસર છે, પણ હમણાંથી વધી નથી, હવે એટલી બધી નથી વધતી। જ્યાં ઘાટું જીરું છે ત્યાં છે, એટલે તમે પણ મિત્રો જ્યાં બહુ ઘાટું જીરું હોય ત્યાં આંટો મારજો અને જોતા રહેજો।
જો આવું જે જીરું હોય એમાં આપણે આવી રીતના ખોળીને આમ જોવાનું, એટલે એવામાં અસર બેસી જેવી હોય છે. જુઓ મિત્રો, તો ભલે ચાલો મિત્રો, આગળ કેવું જીરું થાય છે એ પણ આપણે વિડીયોમાં બતાવતા રહીશું, અને કેવો ઉતારો આવે છે બધું બતાવશું મિત્રો. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ મિત્રો. જય જવાન જય કિસાન.